જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. વાલા મિત્રો, અમે આવ્યા છીએ અમારા ફોઈના ત્યાં નાસમેત ગામ. સરસ મજાનું મારા ફોઈ એમનું ગામ છે. તો જોઈ શકો છો, આ બાજરી છે. બાજરીની અંદર પાણી પીવડાવી રહ્યા છે. સરસ મજાનું. આ મારા ફુવા એમનું ખેતર છે. બધું પાછળ સરસ મજાનું પાણી વરે છે. જોઈ શકો છો બાજરીમાં. એમની જગ્યા છે મારા ફુવા એમની, મારા ફોઈ એમની. સામે મારા ફુવા પાણી વારે છે. જોઈ શકો છો સરસ મજાનું બાજરીમાં પાણી વળે છે. મારા ફુવા નાસમેટ ગામ. જો પાણી વળે છે સરસ મજાનું. પાણી બોરનું પાણી આવે છે પાઇપમાંથી. આ બોરની પાઇપ. આ ભાગમાં અડધા ભાગ બરાબર. આપણે આગવી કાકુની કુની તમારી કોન્ટેજીની બે ની બરાબર. પેલી બાજુ ખરી ને હજુ બીજી જમીન મંદિર બાજુ મંદિર. હા હા હા. સામે આવી રહ્યા છે અમારા ફોઈ, તમારા રેખાબેન. અમે ફોવા યુટ્યુબ ઉપર મૂકીએ હો બધા વિડીયો ઉતારીને. ચેનલ નહીં જોયું હોય કદાચ તમે, હમણાં બતાવું. જો અમારા ફઈ અને તમારા રેખાબેન બાજરીમાં મોજ કરી રહ્યા છે. અમારા ફોઈ, અમારા ફુવા જો બાજરીનું નિરીક્ષણ કરવા જાય છે. હું ફોટો પાડું મસ્ત. હા તે આમ જ ફોટો સારો આવશે. આંખો બંધ ના કરી દેતી. હા અમે અમારા ફુવાના ત્યાં આવ્યા છીએ. આવી ગયો ને ફોટો તો. વ્લોગ ચાલુ છે. જય માતાજી, સીતારામ. આ જગ્યા અમારા ફુવા અને એમના ભાઈની ભાગમાં છે. બાજરી વાવેલી છે. તો બાજરીનો ભાગ છે અડધો અડધો. પેલી બાજુ જે પાછળનું ખેતર છે ને એ મારા ફુવા એમનું આગવું. આનાથી મારા ફુવા એમનું મકાન 2 માળનું. મારા 2 ફોઈ અહીંયા છે. આ હતા પહેલાં બતાવ્યો વ્લોગમાં એ મારા નાના ફોઈ, મારા બીજા એક મોટા ફોઈ. હા ભાઈ, હા બધું આવશે આપણી ચેનલમાં. ચાલો જો તમને બીજી શાકભાજી બતાવીએ. અમારા યુટ્યુબ મિત્રોને બીજી શાકભાજી બતાવીએ અમારા ફઈના ખેતરની. સરસ મજાની. આ તો ધરું થાય. વાંધો નહીં, તો આમાંથી આમાં ટ્રાન્સફર કરી દેવાનો બ્લોગ.
હમ. આટલો મોરાલી બાબા એનો ભાગ આ શું ફુવા? આટલો ફ્રી જો અમારા ફઈએ અને ફુવાએ નાની નાની મફરી વાવી નાનું નાનું ચાયડું બનાવ્યું. આ તો ખાલી નમૂનું કરે આપણે જો ફુલેવર છે, આતા વચ્ચે વાબુ શક્કરિયા છે, ફુલેવર વાયા છે. ફુવા આ શું હે? આ કોઈ નવી જાત છે અને શાક બનાવીને ખાધું છે મીઠું લાગ્યું યાર. એવું હે? બનાવી અમે બનાવી છે એટલે લઈ જા. નીચે અંદરમાં ત્યાં તો જેને શાક બનાવવાનું શું છે આવું પણ આપણે કોઈ તો ખાધું જ નહીં. ત્યાં તો આવ્યો એવું શાક થોડું ના ના અરે ચેક તો કરજો કે શું લાગે. એટલે આ તો પેલા ગલકા જેવું જ લાગે. આ ઈ ગલકા જેવું. ગલકા જેવું લાગે. આ ગલકા જ છે એક જાતનું. તુરિયા જેવું છે. પેલો ના, તુરિયા નહીં. જાઓ તો એ બધે તોડી જાઓ તો બધે અને બહુ જાડું પડી ગયું આ ચાંદરજાની ભાજી. તાંદુરી હલા તાંદુરી તાંદુરી. ખાવો કે લીલો લીલો નાનો નાનો છે. અરે બગડી આ નવું નવું શાકભાજી છે, તમને કોઈને ખબર પડે તો કહેજો. આમ તો લાગે કાકડી જેવું. ડેટી ડેટી ડેટી. જોડે લઈ જા પેલા એનો જે ગધારા નહીં જો અમારે ફુવાએ સરસ મજાનું વાવ્યું છે લસણ ને બધું જેનું જેનું.